ગુજરાતમાં હજુ પણ લો પ્રેશર સાયસર મોન્સૂન ટ્રફ એક્ટિવ છે। આગામી 7 દિવસ હજુ પણ વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે। જ્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 15 ઓગસ્ટ સુધીમાં વધુ એક વરસાદની સિસ્ટમના કારણે વરસાદ આવી શકે છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલો એલર્ટ આપેલું છે, જ્યારે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે, જ્યારે કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। તો આ તરફ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરતા કહ્યું છે કે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। ગુજરાતમાં વરસાદી બીજી એક સિસ્ટમના લીધે તારીખ 8 થી 15 ઓગસ્ટમાં વરસાદ છે તે આવવાની શક્યતાઓ છે। શું આગાહી કરી છે અંબાલાલ પટેલે તે સાંભળો। આશ્લેષા નક્ષત્રમાં આવ્યો છે। આજે લગભગ પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને આશ્લેષા નક્ષત્રમાં વરસાદ ના થાય તો ઘણા સમય વરસાદ ના થાય તો પવન ફૂંકાતો રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં ગરલા અને વાદળ વાવાઝોડા છે, વરાપ થવાની પણ શક્યતા રહેશે। જ્યાં જળ વરાપ છે ત્યાં પાણીનો નિકાલ પણ થઈ શકશે, પરંતુ આશ્લેષા નક્ષત્રમાં લગભગ હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળની ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ આશ્લેષા નક્ષત્રમાં વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી અને મોરો મચ્છીનો ઉપદ્રવ પણ રહેતો હોય છે। એટલે આશ્લેષા નક્ષત્રમાં વરાપ થયે ખેડૂત ભાઈને કૃષિ કાર્યો કરવા સારા રહે। લીલામાં કૃષિ કાર્યો કરવામાં આવે તો ભાગ પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે। ત્યારબાદ 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે, એટલે પરંતુ મઘામાં માખીનો ઉપદ્રવ થતો હોય છે। ત્યારબાદ પૂર્વ ફાલ્ગુનમાં ડાંસ પડતા હોય છે, એટલે ચોમાસું એ જીવોની ઉત્પત્તિનો સમય છે, પરંતુ આશ્લેષા નક્ષત્ર પછી જીવોની ઉત્પત્તિનો સમય વધારે રહેતો હોય છે। આશ્લેષા નક્ષત્રમાં સર્પનો ઉપદ્રવ પણ ત્યાં ક્ષેત્રમાં જોવા મળતો હોય છે। તો ખેડૂત ભાઈઓએ ખેતી કાર્યો કરતાં સાવચેતી રાખવી એ રહેશે। એટલે હવે ધીરે ધીરે આશ્લેષા નક્ષત્રનું પાણી જોરાવર હોય છે, મોટા પોરાનું હોય છે, જે ભેજગાળી હોય છે, જે ભાલ જેવા ભાગોમાં પણ જમીનમાં ભેજ ટકી જાય છે। એટલે બિનપેટ ઘઉંમાં પણ આ નક્ષત્રનું પાણી ટકી રહે તેવું હોય છે। વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના લેટેસ્ટ રિપોર્ટ મુજબ હિન્દ મહાસાગરમાં વિકસિત થઈ રહેલા ઇન્ડિયન ઓશન ડિપોલથી અલ નીનોની અસર છે તે ઘટવાની આશા છે। તેનાથી દક્ષિણ ભારત સહિત દેશના અન્ય ભાગમાં વરસાદમાં સુધારો પણ થઈ શકે છે। વાત ગુજરાતની કરીએ તો આગાહી મુજબ હજુ પણ ઓગસ્ટમાં વરસાદ યથાવત રહેવાની સંભાવના છે। ત્યારે આપના વિસ્તારમાં કેવો વરસાદ છે અમને કોમેન્ટ બોક્સમાં તેને લઈને અપડેટ આપો અને અમારા વિડીયોને જો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।